સુંદર દર્શન થઈ ગયા. વાહ રે વાહ ઘોડાના. જો અમે ઘોડા ઉપર બેસી ગયા છીએ અને આગળ છે કેદારનાથ જે ઘાટીઓની સફર છે ને એ હવે અમે ઘોડા ઉપર કરવાના છીએ. તો મેં તમને પહેલા વિડીયોમાં બતાવ્યું કે અમે સીતાપુરથી ગૌરીકુંડ સુધી એક જીપની અંદર આવ્યા, ત્યાર પછી કેદારનાથ ચડવાનો રસ્તો છે ત્યાં સુધી ચાલીને આવ્યા અને હવે અમે ઘોડા ઉપર બેઠા છીએ. એટલે આગળ હવે ઘોડા ઉપર સફર કરવાનો છે. રસ્તો છે ને થોડોક અઘરો છે, થોડુંક આપણે હેરાન પણ થવું પડે, પણ ભગવાન ભોળાનાથના દર્શન થાય એટલે આપણો બધો થાક ઉતરે છે. એટલે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે હવે અમે ઘોડા પર બેસીએ છીએ. અને વાતાવરણની જો વાત કરું એટલે ભગવાન ભોળાનાથની ખૂબ કૃપા છે કે વરસાદ નથી, ઠંડી પણ એટલી બધી નથી અને પબ્લિક પણ એટલી બધી નથી, એટલે દાદાના દર્શન ખૂબ સરસ રીતે થશે. તો ચાલ મારી સાથે જોડાયેલા લેજો વિડીયોમાં કન્ટિન્યુ, એટલે હું તમને મહાદેવના સુંદર દર્શન કરાવી દઈશ. અને ઉપર જો હેલિકોપ્ટર અત્યારે ઉડી રહ્યા છે. ये हमारा घोड़ा वाला પહાડો હવે મીઠા છે દેખાવા. ને હવે આગળ અમે હવે જેમ ઉપર જશું ને એમ બરફ વધતો જશે. ઠંડી અત્યારે નથી બહુ. દોડાવીને લઈ જઈ છે લોકેશન ઘોડો છે ને એકદમ કાંઈ નજીક આવતો થોડુંક ધ્યાન રાખવાનું ને સાચવીને ચાલવાનું. અને આ ઘોડાની કિંમત એક ઘોડો આપણે એક વ્યક્તિનો ઘોડો હોય તો 2500 રૂપિયા હોય. ગવર્મેન્ટે જે નક્કી કરેલું છે એ પ્રમાણે. એમાં જો વધારે હોય ઠંડી હોય તો એ પછી એ પ્રમાણે પ્રાઇસ હોય, પણ ઓછામાં ઓછા 2500 રૂપિયા તો એક ઘોડાના હોય જ કિંમત છે. અને આ જે પીઠું આ ડોલી છે, આ ડોલી હોય ને એની 5000 કિંમત હોય. આ પીઠું કહેવાય. અને આ ઘોડા ઉપર છે ને બેહવું એમને બેહવું અઘરું હોય. તો હું આ બધા તમને બધાને મહાદેવની યાત્રાના અને મહાદેવના દર્શન કરવા માટે આવી કઠિન પરિસ્થિતિમાં વિડીયો ઉતારું છું. તો વિડીયો જેટલા જોવો ને એટલા પ્લીઝ લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આ કાનાસરની યુટ્યુબ ચેનલ ઉપર જે કાંઈ ઇન્કમ થશે એમાંનો પ્રભુનો હિસ્સો આપણે પ્રભુને અર્પણ કરવાનો છે. તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એનો અનુભવ કરજો. આ રીતે પછી અમતાન લેવાનો હોય, આ રીતે પગથિયા હોય અને આ રીતે આપણા ઘોડા જાય છે તબતબાટ બોલાવતા. આ ઉપર હેલિકોપ્ટર ઉડી રહ્યા છે. સુંદર વાતાવરણ છે. તમને પણ એ રીતે વિડીયો બનાવો કે તમને પણ એવું લાગે કે જાણે અમે પણ દાદા કેદારના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. જેથી ધોધ આવે છે આ ધોધ ઉપરથી આવે છે. ધોધ ખૂબ ઊંચાઈ ઉપરથી આ ધોધ આવે છે અને અહીંયા નીચે સુધી જાય છે. આવા થોડા જે કંઈ સુંદર દ્રશ્ય હશે રસ્તાના એ બધા હું તમને બતાવતી રહીશ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આગળ આપણે કઈ રીતે મહાદેવના દર્શન કરીએ છીએ એ તમને વધારે મજા આવશે જોવાની. તો આ બધા ઘોડાનો પડાવ છે. આગળ જતાં આપણે ઘોડા મળે. ધારો કે થોડું ઘણું આપણે હાઈ લાગ્યા હોય ને કદાચ એવું લાગે કે હવે થાકી ગયા છીએ તો ઘોડો મળી જાય. બાકી તો મહાદેવ છે ને એ આપણે થાક જ ન લાગવા દે. હાલીને આવવાવાળા માણસો ખૂબ ઝાઝા છે. ઘોડા કરતાં હાલીને આવવાવાળા માણસોની સંખ્યા વધારે છે. અત્યારે જો આ બધા ઘોડા છે એ એવી રીતે ફ્રી છે અને એવી રીતે બે બાજુ જો દુકાનો આવે છે. અને અહીંયા તમારે લાઈટ હળવો નાસ્તો ને એવું બધું અહીંયા મળી જાય છે. આ રીતે ફ્રૂટ પીસ અહીંયા બધા વધારે ખાતા હોય, કેમ કે હાલવામાં અનાજ છે એ થોડીક તકલીફ કરે, એટલે ફ્રૂટ પીસ ખાધી હોય તો આપણે સ્ટેમિના પણ રહી અને થાક પણ ઓછો લાગે. આ બધા રિટર્ન આવે છે. આ રીતે જાણ વડીલો પણ જો ચડી જાય છે, એવું નથી. આપણે શારીરિક કોઈ તકલીફ કે ન હોય ને એવું હોય તો આપણે ચડી જઈએ, એવું નથી કે ન ચડી શકીએ. એટલું અઘરું નથી. કેદારનાથ યાત્રા આમ ચડવામાં બહુ ઢાળાવ નથી આવતા, એટલે વાંધો નથી આવતો. આવા ટર્ન લેવાના હોય અને આ એકલો ઘોડાનો રસ્તો છે. આ લોખંડનો પુલ પસાર કરીને જો અમે આવ્યા. નીચે છે ને મંદાકીની નદી વહે છે. લોખંડનો પુલ નીચે વહે છે મંદાકીની નદી. એકદમ
અહીંયાથી પગે ચાલવાવાળાનો રસ્તો ઈ અને આ સામે આ બાજુ રસ્તો આવે ઘોડાવાળાનો અને વચ્ચે મંદાકીની નદી વહે છે. એટલે શિવની જેમ જટાઓમાંથી ગંગાજી વહે એવી રીતે ઉપર છે ને જે ઝાડ ત્યાં ઝરણું આવે છે અને આ જે ઓલું દેખાય છે ને સામે એમાં મંદાકીની નદી છે અને રામવાડા જે રામવાડા કહેવાય ને જે ધોવાઈ ગયું હતું એ આખું રામવાડા એ આખી રાઉન્ડની ટેકરી જ્યાં તમને નીચેથી બતાવું છું અત્યારે પછી ઉપરથી બતાવીશ. જો જ્યારે ઉપર પહોંચશું ત્યારે બતાવીશ, અત્યારે નીચેથી. જો રાઉન્ડ રાઉન્ડ લેવાના હોય આ રીતે. આ બધું રાઉન્ડ છે. ગેટમાં એન્ટ્રી લેવાની. બડી લીંચોલી, એ બડી લીંચોલી. આજે આપણે આવ્યા ને બડી લીંચોલી ને અહીંયા બધે ટેન્ટ ને એવું છે એટલે અહીંયા રાત રહેવું હોય તો રહેવા માટેની વ્યવસ્થા છે. અને બડી લીંચોલી આગળ જે છોટી ગઈ નાની છોટી લીંચોલી. આજે બધા ટેન્ટ છે ને આની અંદર આપણે રાત રહેવાનું હોય. મહાદેવામાં આગળ જો હજી આગળ છે આ પહાડો તમને દેખાડું છું. આ રાઉન્ડ મારે તમને બતાવો તો અત્યારે મેં તમને બતાવી દીધું છે. ચાલો જો હવે આ ભયંકર વળાંક આવે એટલે આપણે હવે મોબાઈલ રાખી દઈએ. જે દેખાય છે એ છોટી લીચોલી અહીંયા રહેવાના ટેન્ટ ને બધું છે એ હું તમને બતાવું છું. જો ઘોડા ઉપર છોટી લીચોલી इसे बोलते हैं. और ये मैं देखो आधे रास्ते पहुंच गए. आधे अब तो आने ही वाला है. थोड़ी देर में अब बाहर आ जाएंगे. बस हो जाएंगे. महादेव नजीक पहुंची गया છીએ આપણે. એકદમ નજીક હવે આપણે પહોંચી ગયા. ડુંગર ઉપર વાદળો ઉતરા છે એટલે કદાચ થોડી વારમાં વરસાદ પણ આવે કેમ કે અહીંના વાતાવરણનું કાંઈ નક્કી ન હોય. જ્યાં ઉપર જે છે ને અહીંયા વરસાદ વરસે છે. દેખો આ ઘોડાનો પડાવ. જય ભોળાનાથ. જ્યાં મહાદેવનું મંદિર દેખાઈ ગયું. વાહ ભોળાનાથ, નમન તમને મહાદેવ. જય ભોળિયાનાથ. પહોંચી ગયા છીએ. ઠંડો ઠંડો સરસ પવન છે. લોકો ઉપર જતા ઉંચાઈ ઉપર જતા જાય ને ઠંડો ઠંડો પવન આવતો જાય છે. ઘોડાના પડાવથી મંદિર સુધીની સફર હવે આપણે ચાલીને કરવાની છે. અને આજે બે બાજુ પહાડ છે અને વચ્ચે ખાઈ છે. એટલે પહેલાં હેલિકોપ્ટર આપણી ઉપર ઉડતા હતા, અત્યારે આપણે ઊંચાઈ ઉપર આવી ગયા છીએ એટલે હેલિકોપ્ટર હવે આપણી નીચે ઉડે છે. એટલે આ સુંદર દ્રશ્ય તમને હું બતાવું છું. અને આ જે સામે તમને દેખાય છે ને આ બધા છે ને ટેન્ટ છે. એટલે ઉપર પણ આવી રીતે ટેન્ટ છે. એટલે જો રૂમની અંદર આપણે જગ્યા ન મળે તો અહીં ટેન્ટમાં પણ આપણે રાત રહી શકીએ છીએ. અને આ ટેન્ટની અંદર પણ વ્યવસ્થા ખૂબ સરસ હોય છે. તો હવે આપણે દાદાના દરબારની નજીક પહોંચી રહ્યા છીએ. તો હવે જે દાદાના દર્શન છે એ હું તમને નેક્સ્ટ વિડીયોમાં કરાવીશ. અને હેલિપેડ સુધી પહોંચી ગયા છીએ ને હેલિકોપ્ટર આ રીતે આપણી નજીકથી અત્યારે ઉડી રહ્યા છે.